વડોદરાના સમા વિસ્તારમાં આવેલી જય યોગેશ્વર નગર સોસાયટીના રહીશો છેલ્લા 4 દિવસથી પાણીની અછતનો સામનો કરી રહ્યા છે। આજે સોસાયટીના રહીશોએ ભેગા મળીને તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। રહીશોના જણાવ્યા અનુસાર કોર્પોરેશન દ્વારા એકાદ વર્ષ પહેલા જ નવી પાણીની લાઈન નાખવામાં આવી હતી। શરૂઆતમાં પાણી વ્યવસ્થિત આવતું હતું, પરંતુ છેલ્લા 4 દિવસથી પાણીના ધાંધિયા શરૂ થયા છે અને છેલ્લા 3 દિવસથી સોસાયટીમાં બિલકુલ પાણી આવતું નથી, જેના કારણે 200 જેટલા મકાનોમાં વસતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। રહીશોએ સ્થાનિક અધિકારી વણજારાનો સંપર્ક કરતા તેમણે સવારે 9:45 વાગ્યે માણસો મોકલવાનું આશ્વાસન આપ્યું હતું। જોકે રહીશોના આક્ષેપ મુજબ ટીમ નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચી હતી, ત્યારે વિરોધના સૂર વચ્ચે વોર્ડ 2ના કોર્પોરેટર દામજી પ્રજાપતિ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો। સોસાયટીના રહીશોની એક જ માંગ છે કે અગાઉ જે રીતે યોગ્ય પ્રેશરથી પાણી મળતું હતું તેવી જ રીતે નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવે। શનિવારે વાલ ખોલ્યા બાદ રવિવારથી પાણી સંપૂર્ણપણે બંધ થઈ જતા રહીશોમાં પાલિકાની કામગીરી સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આ જય યોગેશ્વર નગર સોસાયટી જે સમા જલારામ મંદિરની બાજુમાં એ પાણીની તકલીફ આજે અમારી જે નવી લાઈન લીધી અમે અને આજે એ નવી લાઈન લેતા આજે 1 વર્ષ પણ નહીં થયું, બરોબર। એ કોર્પોરેશને અમે નવી લાઈન આપી, પાણી ચાલુ કરાવ્યું, તો અત્યાર સુધી પાણી આવતું હતું, પણ આજે છેલ્લા 3 દિવસથી બિલકુલ ટીપું પાણી એમાં નહીં આવતું એક વાર। એટલે અમે સીધા જ વણજારા સાહેબનો સંપર્ક કર્યો, તો વણજારા સાહેબે એવું કીધું કે કાલે 9:45 વાગે અમે માણસો આવી જઈશું પાણી ચાલુ થયા પહેલા। એમને એવું કહ્યું કે તમે મહેરબાની કરીને સાહેબ વહેલા આવજો, કારણ કે ગઈકાલે એટલે એ કદે ટીપું પણ પાણી અમને નહીં મળ્યું, બરોબર। એટલે આજે તમે વહેલા આવજો, તો આજે પણ એ મોડા જ આવ્યા। આખરે પાણી જવાના ટાઈમે અમે એમ બધું ચેક કરાયું, એમને પણ માન્યું કે નહીં પાણી નહીં આપ, બરોબર। તમારી માંગ શું છે? પાણી અમારી દરેક પ્રેશરમાં પાણી જે આવતું હતું પહેલા એ રીતનું પાણી જોઈએ, જે 4 દિવસ પહેલા આવતું હતું, અને 4 દિવસ પછી શનિવારે જેસીબી થી ખોલાયો વાલ્વ અને ગઈકાલે બિલકુલ પાણી બંધ થઈ ગયું। કેટલી સોસાયટીઓને ઇફેક્ટ થાય? આ તો અમારી જે સોસાયટી ખરી 200 મકાનની સોસાયટી, બરાબર, એ 200 મકાનની સોસાયટી એક જ લાઈનમાં પાણી લીધેલું। સોસાયટી છે આમાં અમારે છેલ્લા પ્રેશરથી પાણી નવી લાઈનમાં આવતું હતું ઓછું, પણ અત્યારે છેલ્લા 4 દિવસથી કોઈ કોર્પોરેટરના કે કોઈ કહેવાથી આગેવાનના કહેવાથી જીસીબી લાવીને લાઈન ખોદાડી નાખી અને છેલ્લા 3 દિવસથી અમારું પ્રેશર બંધ કરી દીધું છે। આવી રીતે અમારું હેરાન પબ્લિક ને થાય। અમારે 3 દિવસથી પાણી આવતું નથી, આવા ચૂંટાયેલા માણસો આવી રીતે હેરાન કરે છે અને સોસાયટીના 2-3 આગેવાનો એવા છે આ રીતે હેરાન કમ્પ્લેનો કરીને અમારી લાઈન બંધ કરાવે છે। કયા કોર્પોરેટર હવે કોને ખબર નથી, પણ કોર્પોરેટર બંજારા સાહેબે આ વાતનો કોઈ ખોળવાડ કર્યો નથી કે હા કોઈ કોર્પોરેટર કહેવાથી આ મશીન લાવી લાઈન ખોદા નાખી છે। અમારે એવી કે આવતીકાલે અમે જે પ્રેશર તમારે જે આવતું હતું પહેલા પાણી એ રીતનું પ્રેશર અમે તમને ચાલુ કરી આપીશું, દરેક સરખું કરી આપીશું આખી સોસાયટીમાં प्रेशर। पानी तो बिल्कुल कम आ रहा है, बिल्कुल, मतलब आप आधी टंकी भी नहीं भर 1 घंटे में। पहले सही से आ रहा है? हाँ, पहले से था। क्या कहना है आपका? प्रशासन से कहना है कि हमारी पाइपलाइन मतलब या तो आप चेंज करिए या आप बंदोबस्त कर दीजिए पानी का। सही बात बता, बहुत कम। बहुत कम, कुछ नहीं कर सकते हम। 2 घड़े नहीं भर पाए, आप आगे चल के देखिए।